માહ મુબારકે રમઝાન લૈલતુલ કદ્ર જેમાં અલ્લાહ સુબહાનહુ તઆલા રાખેલી છે, એ મહિનાને ફક્ત હવે 3 જ દિવસ રહી ગયા છે. ચાલો તૈયારી કરીએ. આઉઝુ બિલ્લાહિ મિનશ શૈતાનિર રજીમ. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. અલ્હમ્દુલિલ્લાહિ રબ્બિલ આલમીન. અસ્સલાતુ વસ્સલામ અલા રસૂલિહિલ કરીમ व आलिहि त्तय्यबीन अत्ताहिरीन. अम्मा बाद. क़ाल अल इमाम सज्जाद अलैहिस्सलाम अस्सलामु अलैका या शहरल्लाहिल अकबर व ईद औलियाइह. माह मुबारक रमज़ानની તૈયારી આ પ્રોગ્રામમાં જે ખોજા ટીવી તરફથી સ્પેશિયલ રાખવામાં આવેલો છે, એમાં ફરીથી તમારા સામે હાજર થયો છું. માહે રમઝાનમાં જે આપણને તૈયારી કરવાની છે, ખરેખર આ મહિનાને અલ્લાહ સુબહાનહુ તઆલા આપણા માટે રાખીને આપણને મોટી નેમત અતા ફરમાવેલી છે. અલ્લાહ તરફથી આપણા માટે આ મોટી રહેમત છે, નેમત છે, જહેમત નથી. ખુદાનો અહેસાન છે કે જે આપણા માટે આ મહાન મહિનાને આપણને નસીબ કર્યો છે. જાહેરમાં ભૂખ અને પ્યાસ દેખાય છે, પરંતુ તેના અંદર અગર આપણે જોઈએ તો દુનિયા અને આખિરતની તમામ ભલાઈઓ એમાં મોજૂદ છે. દુનિયામાં તંદુરસ્તી પણ મળે છે આ રોઝાથી, અને આખિરતમાં ખુદાની નજરે રહેમો કરમમાં આપણે શામિલ થયા છીએ. ફરિશ્તાઓની દુઆના હકદાર થાય છે. નબી ફરમાવે છે કે જે લોકો રોઝેદાર છે એમના માટે ફરિશ્તાઓ દુઆ માંગે છે, એમના માટે ઇસ્તિગફાર કરે છે. આપણી ફઝીલત પણ આ રોઝાના થકી વધી જાય છે. નબી ખુદા ફરમાવે છે કે પહેલાંની ઉમ્મતને આ 5 વસ્તુઓ આપવામાં આવી ન હતી, પરંતુ મારી ઉમ્મતને આ 5 વસ્તુઓના લીધે એમની ફઝીલતમાં વધારો કરવામાં આવેલો છે. અને 5 વસ્તુ કઈ છે? ખુદા પહેલી રાત્રે જ પોતાની ખાસ નજરે રહેમત કરે છે. જેના ઉપર રહેમતની નજર હોય તેના ઉપર પછી ખુદા અઝાબ નથી કરતો. મતલબ કે પહેલી રાત્રે જ ખુદાવંદ આલમ નક્કી કરી નાખે છે કે મારા બંદા ઉપર નજરે રહેમત કરવી છે, એના પર દયા કરવી છે. બીજી વસ્તુ જે અતા કરે છે ખુદાવંદ આલમ કે રોઝાદારના મોઢામાંથી રોઝું રાખીને જ્યારે ગંધ આવે છે, મોઢામાંથી જ્યારે ખરાબ ગંધ આવે છે, બદબુ આવે છે, ખુદાવંદ આલમ એને મુશ્ક, કસ્તુરી, સારી સારી પરફ્યુમ કરતાં પણ વધારે પસંદ કરે છે. એટલે ક્યાં બંદાની મોઢાની ગંધ, બદબુ, અને અલ્લાહ કહે છે મને વધારે પસંદ છે કે જે રોઝેદારના મોઢામાંથી નીકળતી હોય. મતલબ કે ખુદાવંદ આલમ બંદાના બધાય કામને, દરેક કામને પસંદ કરવા લાગે છે. ત્રીજી વસ્તુ નબી ફરમાવે છે કે ફરિશ્તાઓ રોઝેદાર માટે ઇસ્તિગફાર કરે છે. અને ફરીથી કે જન્નતને રોઝેદાર માટે શણગારવાનો ખુદાવંદ આલમ હુકમ આપે છે કે એ જન્નત મારા રોઝેદાર માટે તું આને સંગારી લે. જન્નત સંગાર જેથી મારો રોઝેદાર તારા સુધી પહોંચવાનો છે. છેલ્લી રાત જ્યારે આવે છે માહ રમઝાનની, તો ખુદાવંદ આલમ જે છે ગુનાહગારના ગુનાહોને માફ કરી નાખે છે. કોઈ સાહાબી પૂછવાવાળાએ પૂછ્યું, એ નબી ખુદા, શું શબે કદ્રમાં માફ કરે છે? કહ્યું કે કામ કરવાવાળાને એનો અજર અને બદલો છેલ્લે મળતો હોય છે. મતલબ કે છેલ્લી રાત ખુદાવંદ આલમ બંદાના ગુનાહોને માફ કરી દે છે.
તો આપણે જોઈએ આ જ્યારે માહ મુબારક રમઝાનમાં આપણે દાખલ થઈએ તો આપણે શું કરીએ, શું કરવું જોઈએ. આયતુલ્લાહ મિર્ઝા જવાદ તબરેઝી, જે ઇમામ ખુમૈનીના પણ ઉસ્તાદ, આયતુલ્લાહ બહેજતના પણ ઉસ્તાદ, ઉસ્તાદુલ ઉરફા એમને કહેવામાં આવે છે. પોતે અમુક કામ બયાન કરે છે કે જ્યારે માહ મુબારક રમઝાનની તૈયારી માટે તમે અલ્લાહના મહેમાન થવા જાઓ તો આ કામો જરૂર અંજામ આપો. સૌથી પહેલાં કે તમે આ મુબારક મહિનાના અંદર તમે દાખલ થયા એટલે કે તમે આ લુત્ફે ઇલાહી, નઝરે ઇલાહીના તમે હકદાર બન્યા. અલ્લાહની મહેમાનદારીમાં આવવા માટે તમે તૈયાર થયા તો તમે ખુદાની બારગાહમાં એનો શુક્ર અદા કરો. ઘણાને ખબર જ નથી કે આ નહેમત છે કે નથી નહેમત, પરંતુ ખુદાનો શુક્ર અદા કરે કે આ વર્ષે પણ આપણને આ માહ મુબારક રમઝાનમાં દાખલ ઇન્શાઅલ્લાહ ખુદાવંદ આલમ ફરમાવશે. તો તૈયારી પહેલાંથી એ કરવાની છે કે જો અલ્લાહ આ મહેમાન આપણને બનાવે તો ખુદાનો શુક્ર અદા કરીએ. બીજી વસ્તુ જે બયાન કરવામાં આવી છે કે ખુદાની રહેમત અને લુત્ફ કરમનો વાસ્તો આપીને ખુદાથી એ દુઆ માંગીએ કે ખુદા તું તારી ઇતાઅત કરવાની અને તારી બંદગી કરવાની તૌફીક અતા કર. હમણાંથી જ આપણે દુઆ કરીએ કે એ મારા અલ્લાહ, તારી રહેમતો વસી છે, બેશુમાર છે. અમે જ્યારે આ મુબારક મહિનામાં દાખલ થઈ જઈએ, તારા મહેમાન બની જઈએ તો તારા દસ્તરખાન ઉપર જે નેમતો રાખવામાં આવેલી છે, નેમતો શું નેમતો છે? ખાવા પીવાની નેમતો, એ નેમતો મામૂલી નેમત છે, નાની નેમત છે. મોટી નેમતો શું છે? નમાઝ છે, મોટી નેમત છે. અલ્લાહ તરફથી દસ્તરખાન ઉપર દુઆએ ઇફ્તિતાહ, દુઆએ અબુ હમઝા સેમાલી, કુરાન મજીદની તિલાવત, દુઆઓ, દુઆના સાથે સાથે નમાઝ શબ, સલવાત મોહમ્મદ અને આલે મોહમ્મદ ઉપર, આ બધી મોટી મોટી નેમતો છે જે અલ્લાહના સુફરા ઉપર બિછાવવામાં આવેલી છે અને એને હવે હાસિલ કરવું, એને મેળવવું એ આપણા ઉપર છે કે જેવી રીતે આ નેમતો મોટી મોટી છે એને આપણે હાસિલ કરીને ખુદાના એ લુત્ફ કરમથી વધારે વધારે ફાયદો ઉઠાવીએ. ત્રીજી વસ્તુ જે છે કે જેટલા પણ ગુનાહો થઈ ગયા હોય અલ્લાહની બારગાહમાં માફી માંગે, મુસલસલ માફી માંગે. પોતાને એમ ન સમજે કે મારા ગુનાહો જે છે કાંઈ નથી. નહીં, ગુનાહોની માફી હંમેશા માંગતા રહીએ. પોતાની જાતને જે ગફલતમાં, પોતાના ટાઈમને જે નકામી વાતોમાં, જે બેકારીમાં જે ખર્ચ કરેલા છે એ તમામ વસ્તુઓની પણ અલ્લાહની બારગાહમાં માફી માંગે, જેથી કરીને કે આ ખરાબ ટાઈમ, ખોટી વાતો, ખોટો સમય, ગુનાહોના અંદર જવાની બરબાદ કરી નાખી, બુઢાપાના આ હાલતમાં પણ જે છે ગુનાહોથી દૂર નથી થઈ શકતો, તો એના અંદર પણ જે છે પોતે અલ્લાહ પાસે માફી માંગે અને ખુદાને ત્યાં એ રીતે માફી માંગે કે ખુદા આ તો માફ કર, પરંતુ અમારી ઇસ્લાહ અને અમને સુધારી આપ. પછી જે વસ્તુ જે છે કે આપણે અહેલે બેત અથાર અલૈહિસ્સલામથી વધારેમાં વધારે મુતવસ્સિલ થઈએ, વધારે વધારે એમનો વસીલાને ઇખ્તિયાર કરીએ. આયતુલ્લાહ મોહમ્મદ હુસૈન તબાતબાઈ, જે સાહેબ તફસીરુલ મિઝાન, માહ મુબારક રમઝાનના જ્યારે રોઝા રાખતા હતા તો ઇફતાર કેવી રીતે કરતા તમે જાણો છો. શહીદ મુતહરી આલલ્લાહુ મકામહુ, એમણે જ્યારે પૂછ્યું તમે આ તમારા ઉસ્તાદને બહુ જ એહતરામ કરો છો, એનું કારણ શું છે? શું મોટા ફિલોસોફ છે એટલા માટે? કે ઠીક છે મોટા ફિલોસોફર છે, પરંતુ એ એટલા મોટા મૌલાઈ છે, અહેલે બેત સાથે બહુ જ વધારે મોહબ્બત કરે છે. કે શું તમે એમાં જોયું કે જ્યારે પણ રોઝું રાખે છે અને ઇફતાર કરવાનો સમય આવે છે, પહેલાં બીબી માસૂમે કુમના હરમમાં આવીને ઝરી મુબારકને ચૂમે છે અને પછી પોતે જે છે ઘરે ઇફતાર કરે છે. આ એમનો દરજ્જો બુલંદ કે પોતે મૌલાઈ છે, અહેલે બેત અલતાહરામુસલામથી વધારે તવસ્સુલ કરે છે, એના માટે વધારે એહતરામ કરું છું. તો ઇન્સાનની બુઝુર્ગી
અહેલે બૈત અલૈહિસ્સલામના દરવાજા પર છે. છઠ્ઠી અને છેલ્લી વસ્તુ તમારા સાહેબ બયાન કર્યું કે આપણને શું કરવાનું છે કે અગર કોઈ આપણા ગરદન ઉપર કોઈનો હક રહી ગયો હોય, ખૂમ્સ રહી ગયું હોય, માલે ઝકાત કોઈને ના આપ્યું હોય, સગાવાલાનો હક જો અદા ન કર્યો હોય, તો માહ મુબારક રમઝાન આવવા પહેલાં જ આપણે આ વસ્તુને અદા કરી નાખીએ, જેથી કરીને કે ઇબાદત કબૂલ થઈ જાય અને લઝ્ઝતે ઇબાદત હાસિલ કરી શકીએ. દોસ્તોને અઝીઝો, ફક્ત હવે માહ મુબારક રમઝાનના 3 જ દિવસ બાકી છે. આ દિવસોમાં તૌબા ઇસ્તિગફાર કરીને કોશિશ કરીએ કે અલ્લાહની બારગાહમાં જલ્દીથી જલ્દી પાક સાફ થઈને હાજર થઈ શકીએ. વસલ્લાહુ અલા મુહમ્મદ વ આલિહિ. Ramadan, welcome holy month Ramadan, ahlan Ramadan.